તે વિરાટનું રૂપ નજરે આવતું નથી, તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે, પણ કોઈને નજરે આવે નહીં. તે શા માટે? જે એવા એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદાય વિરાજમાન છે અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છે. અને તે અક્ષરધામને વિશે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે એ ભગવાનની સેવાને વિશે રહે છે. અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને